નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના લાબડાધરા ગામના કાંટુ ફળિયામાં રહેતા સંપતભાઈ રેશલાભાઈ રાઠવાના ઘરે ગઈ રાત્રિના 1 થી 1.5 વાગ્યાના અરસામાં વન્ય પ્રાણી દીપડાએ હુમલો કરી તેમના કોળિયાની અંદર બાંધેલા બકરાઓના ટોળા ઉપર હુમલો કર્યો હતો અને એક બકરાને ઉઠાવી લઈ જઈ અને ફાડી ખાઈ ગયો હતો। દીપડો આ બકરાને ખીલા ઉપરથી છોડી મારણ કરી અને લગભગ 200-300 ફૂટ સુધી ખેંચી ગયો હતો અને બકરાનું મારણ કર્યું હતું અને એનો શિકાર કર્યો હતો। દીપડાના હુમલાના કારણે આ વિસ્તારની અંદર લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક આ વિસ્તારની મુલાકાત લઈ અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। આજે રાત્રે લગભગ 1:30 વાગ્યાના અરસામાં દીપડાએ બકરા પર હુમલો કરેલ છે। રાઠવા સંપતભાઈ રેશલાભાઈ, ગામ લાબડાધરા, તાલુકો ઘોઘંબા, તેઓનું બકરું રાત્રે 1:30 વાગ્યાના અરસામાં અહીં બાંધેલું હતું ઢાળિયામાં। એ બકરાને ખેંચી લઈ ગઈ। દીપડાએ લગભગ 300 થી 400 ફૂટ જેવું દૂર લઈ ગઈ અને મારી ખાઈ ગયેલ છે અને ખીલા સાથે જ લઈ ગયો હતો। પછી ખીલો પણ માટે પડેલો છે રસ્તામાં।